ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। દર વર્ષે 14મી એપ્રિલના રોજ ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ ઉજવવામાં આવે છે। ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો। બી.આર. આંબેડકર તેમના પરિવારના 14મા અને સૌથી નાના સંતાન હતા। ડોક્ટર આંબેડકર બંધારણ સભાની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ અને તેમને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે। અને ડોક્ટર આંબેડકરનું શરૂઆતનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું। તેમની સામે આવેલી દરેક મુશ્કેલીનો સામનો કરીને તે સ્થાન હાંસલ કર્યું અને ભારતની આઝાદી અને બંધારણમાં તેમને આપેલું યોગદાન આજે પણ યાદ કરવામાં આવે છે। આજરોજ વેરાવળ પટણી હોલ લાબેલા ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના પટેલ અને વીપીજીએમના મેમ્બર્સ અફઝલ સાહેબ, ખારાકુવા પીસ એસોસિએશન પ્રમુખ રફીક મૌલાનાની અધ્યક્ષતામાં મુસ્લિમ સમાજના પટેલો આગેવાનો દ્વારા અનુસૂચિત સમાજની રેલીના આગમન નિમિત્તે ફુલારની વ્યવસ્થા અને સ્વાગત કરવામાં આવ્યું હતું। અનુસૂચિત સમાજની રેલી દરમિયાન સરબત વિતરણ કરવામાં આવ્યું। ત્યારબાદ વેરાવળ ટાવર ચોક ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્મારક એ ફુલહાર પહેરાવી વેરાવળ મુસ્લિમ સમાજના પટેલ આગેવાનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી।